વડોદરા શહેરના નગરજનોના ટેક્સના વેરાના રૂપિયાના નવીન વ્હીકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડવામાં આવે છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે અનેક નવીન વ્હીકલ ખરીદવામાં આવે છે, ત્યારે હાલમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે નવીન વ્હીકલો ખસ્તા હાલતમાં નજરે જોવા મળે છે। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે વધુમાં જણાવ્યું હતું કે નવીન વ્હીકલોમાં સુપર સકર મશીન, જેસીબી, ટ્રેક્ટર, ટ્રોલી અને ઢોર ડબ્બા, શૌચાલય વાન અને અન્ય નવીન વ્હીકલો ધૂળ ખાતી હાલતમાં નજરે જોવા મળે છે। વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ છતાં કોન્ટ્રાક્ટરોને સામેની નવીન વ્હીકલો આપવામાં આવતા હોય છે, તેવા સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। હાલમાં થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, તેમાં પણ કેટલાક વ્હીકલ ઉપયોગ કર્યા બાદ ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે તંત્રી મંત્રી જંત્રી આવે છે અને ઉદ્ઘાટન કરે છે, ત્યારે આ નવીન વ્હીકલોને ધોઈને સર્વિસ કરીને લીલી ઝંડી આપવામાં આવે છે। ત્યારે આ જ પ્રવૃત્તિ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી કરવામાં આવે છે, ત્યારે હવે આ નવીન વ્હીકલો આવનારા દિવસોમાં તંત્રી મંત્રી આવતા હોય તેની રાહ જોતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે। આ તમામ નવીન વ્હીકલો પ્રજાના ટેક્સ વેરા વસૂલાતમાંથી નાગરિકો સુવિધાઓ સુખાકારી માટે ખરીદી કરવામાં આવે છે, ત્યારે આ નવીન વ્હીકલોના સાધનો સ્પેર પાર્ટ પણ ગાયબ જોવા મળે છે। કેટલાક ડ્રાઈવરો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરી રહ્યા છે, ત્યારે વ્હીકલોના ટાયરો પણ આપવામાં નથી આવી રહ્યા, ત્યારે આ સ્પેર વ્હીલ કોણ ખાઈ જાય છે તેની સંપૂર્ણ તપાસ કરી અધિકારીઓ સાથે ખુલાસો કરવામાં આવે। સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી, મેયર શ્રી અને ચેરમેન શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવે અને આવા ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં આવેલ જે વ્હીકલ પુલ ખાતે આજરોજ અમે ઓચિંતી વિઝિટ કરતા અમને જોવા મળ્યું કે હજારોની સંખ્યામાં જે વાહનો જે ગોઠવવામાં આવ્યા છે, આ વાહનો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે ઢોર શાખા દ્વારા જે ટ્રોલી મંગાવવામાં આવી છે, આ ટ્રોલી પણ નવી ને નવી જે ખસ્તા હાલતમાં જોવા મળી છે। સુએજ માટેની પણ જે ગાડીઓ છે, આ નવી ગાડીઓ ક્યાંક ને ક્યાંક ધૂળ ખાતી હાલતમાં છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર લાખો ને કરોડો રૂપિયાના નવીન વ્હીકલો તો મંગાવવામાં આવે છે, પરંતુ એ વ્હીકલોનો ઉપયોગ સાચી દિશામાં થતો નથી। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો પોતે પોતાના વ્હીકલો નથી એમની પાસે, અને જે કોર્પોરેશનના વ્હીકલોથી આજે જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યા હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। હાલમાં તમે જોશો કે નવીન 20 ટાયરો ટ્રેક્ટરો જે મંગાવવામાં આવ્યા છે, આ ટ્રેક્ટરો ક્યાંક ને ક્યાંક હાલમાં પણ જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। એટલે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ ટેક્સના વેરાનો રૂપિયો આ ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં વાપરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે સાથે લાગતા વળગતા જે તે જવાબદાર વ્યક્તિઓ તેઓએ તાત્કાલિક ધોરણે વ્હીકલ પુલની તપાસ કરવી જોઈએ, અને જે પણ જે બેદરકારી દાખવતા અધિકારીઓ હોય આ અધિકારીઓ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, અને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।